સહકારી ક્ષેત્ર હોય કે પછી રાજકારણ, ભાજપ પોતાની ચાલ એવી ચાલે છે કે ગમે ત્યારે ગમે તેવા શક્તિશાળી નેતા કેમ ના હોય, જો ભાજપ ઈચ્છે તો તમને એકવારમાં જ પાડી દેશે, પછી ભલે ગમે તે પક્ષમાંથી તમે કેમ ના આવ્યા હોય, ભાજપ તમને પોતાના પક્ષમાં લેવા માટે બધું જ કરશે અને જ્યારે તમારી જરૂરિયાત હશે ત્યારે તમારી કિંમત સોનાના ભાવની આંકશે અને જરૂરિયાત પૂરી થતાં જ તમારી કિંમત શૂન્ય કરી દેશે. આ ભાજપની તાસીર છે જે ક્યારેય નહીં સુધરે. અને આ વાત ભરૂચના ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને દૂધધારા ડેરીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપનાર મહેશ વસાવાથી વધારે કોઈ જ નહીં સમજી શકે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ભારતીય જનતા પાર્ટીમાં સહકારિતાની રાજનીતિ એ સત્તાની રાજનીતિથી અલગ છે, કારણ કે સહકારિતાના નિયમો દિલ્હીથી નક્કી થાય છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ ભલે સહકારિતા ક્ષેત્રે નવા નિયમો લાવે પણ હુકમ તો દિલ્હીથી જ આવે છે અને તેના પર સ્ટેમ્પ પણ દિલ્હીથી જ મરાય છે. હવે ભાજપનો અંદરોઅંદરનો ડખો જે ચરમસીમાએ છે તે સાબિત કરે છે કે એક દિવસ આ બધું જ ભાજપને ક્યાંક ને ક્યાંક ડૂબાડશે. અત્યાર સુધી સૌરાષ્ટ્રનું સત્તાનું રાજકારણ અને સહકારિતાનું રાજકારણ હંમેશા ચર્ચામાં હતું. હવે આમાંથી આદિવાસી વિસ્તાર પણ બાકાત નથી. ભરૂચના સહકારિતાની વાત એટલે કરવી છે કારણ કે અત્યારે એવી બે ઘટના ભરૂચના સહકારિતામાં બની જેને કારણે દૂધધારા ડેરીના ડિરેક્ટર પદેથી મહેશ વસાવાને રાજીનામું આપવું પડ્યું અને તેના સમર્થનમાં આવ્યા ભરૂચના સાંસદ મનસુખ વસાવા. ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યા બાદ મહેશ વસાવાને હવે સમજાઈ ગયું હશે કે ભાજપ શું છે અને મનસુખ વસાવા શું કરી રહ્યા છે અને મનસુખ વસાવા કોણ છે. ધારીખેડા સુગર ફેક્ટરીમાં કસ્ટોડિયલ ડિરેક્ટર બનેલા સુનિલ પટેલને અચાનક હટાવી દેવામાં આવ્યા અને ઝઘડિયા વિસ્તારના બીટીપીમાંથી ભાજપમાં આવેલા પ્રકાશ દેસાઈને દૂધધારા ડેરીના ડિરેક્ટર બનાવી દેવામાં આવ્યા. આ બે ઘટનાને કારણે મહેશ વસાવાએ રાજીનામું આપ્યું છે અને કારણ કે મહેશ વસાવા છે તે આ બંને ઘટનાથી ખૂબ નારાજ હતા. આ એ જ મહેશ વસાવા છે કે જે લોકસભાની ચૂંટણીમાં મનસુખ વસાવાને જીતાડવા તેને ખભે બેસાડી તેનો પ્રચાર કરતા હતા અને જ્યારે આ મહેશ વસાવા બીટીપી અને બીટીપીનું રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ છોડી ભાજપમાં આવ્યા હશે ત્યારે ભાજપે ઘણા કાલાવાલા કર્યા હશે અને ઘણી ઓફર પણ કરી હશે. પણ હવે લાગે છે કે ભાજપને આ મહેશ વસાવાનું કામ પૂરું થઈ ગયું છે, જેને લઈ મહેશ વસાવાને જેની સાથે નથી બનતું તે જ બીટીપીમાંથી ભાજપમાં આવેલા પ્રકાશ દેસાઈને પણ દૂધધારા ડેરીના ડિરેક્ટર બનાવી દીધા. એટલે ક્યાંક મહેશ વસાવાને આ પસંદ ના આવ્યું. મહેશ વસાવાને એમ જો લાગતું હોય કે મનસુખ વસાવા તેના સમર્થનમાં આવ્યા છે તો એમણે પણ સમજવું જોઈએ કે આ કદાચ ભાજપનું સ્ક્રિપ્ટેડ લખાણ પણ હોઈ શકે છે. મનસુખ વસાવા ક્યારેય કોઈના થયા નથી અને થવાના નથી. અને મનસુખ વસાવા ભલે કહેતા હોય કે ગાંધીનગરથી બધું થાય છે, નિર્ણયો બધા ગાંધીનગરથી લેવાય છે, તો મનસુખ સાહેબને સહકારિતા વિષય જ નથી એટલે એમને ખબર ના હોય કે સ્વાભાવિક છે સહકારિતાના નિર્ણયો ગાંધીનગરથી નહીં પણ દિલ્હીથી લેવાય છે. ભલે તમે રાજીનામું આપ્યું હોય જેમના લીધે મનસુખ વસાવા પણ નારાજ હોય, તમને સમર્થન પણ આપ્યું હોય, પણ આખરે તે પણ ભાજપના જ સાંસદ છે. એટલે ભલે મનસુખ વસાવા તમારા સમર્થનમાં હોય પણ તેમના નિર્ણયો દિલ્હીથી જ લેવાય છે. જો મહેશભાઈ તમને ખબર ના હોય તો એ પણ કહી દઉં કે તમે સહકારિતામાં જો નવા હોય તો તમારે એકવાર સૌરાષ્ટ્ર બાજુ જવું જોઈએ અને ત્યાંનું સહકારિતાનું રાજકારણ સમજવું જોઈએ અને કા પછી ઇફકોની ચૂંટણી જોઈ લેવી જોઈએ. કઈ રીતે કોને સચવાય છે, નિયમો તો તોડવા માટે જ બને છે એ પણ જોજો, કારણ કે જે રીતે મેન્ડેટ વિરુદ્ધ જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું અને જીતી પણ ગયા તેમ છતાં કોઈ શિસ્તભંગની કાર્યવાહી પણ ના થાય એટલે ગોઠવણ તો દિલ્હીથી જ થાય છે એ પણ સાચું છે. હવે તમારા સમર્થનમાં જે મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે તે તમે એક વખત સાંભળી લેજો. ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને દૂધધારા ડેરીના વાઇસ ચેરમેન હાલના દૂધધારા ડેરીના ડિરેક્ટર મહેશભાઈ વસાવાએ રાજીનામું આપ્યું છે. રાજીનામું આપવા પાછળનું એક જ કારણ કે સુનિલભાઈ પટેલને 15-20 દિવસ પહેલાં ધારીખેડા સુગર ફેક્ટરીના ડિરેક્ટર પદે રાજ્ય સરકારે નિમણૂક કરી અને થોડાક જ દિવસમાં તેમનું રાજીનામું લઈ અને દૂધધારા ડેરીમાં પ્રકાશ દેસાઈની નિયુક્તિ કરવામાં આવે છે. આ તો ધારીખેડા સુગર ફેક્ટરીમાં સુનિલ પટેલનું રાજીનામું લઈ લેવામાં આવે છે અને પેલો દૂધધારા ડેરીમાં પ્રકાશ દેસાઈને ડિરેક્ટર તરીકે બેસાડવામાં આવે છે. આ જે પ્રક્રિયા થઈ એનાથી દૂધધારા ડેરીથી માંડીને સુગર ફેક્ટરીના ખેડૂતો અને પશુપાલકોમાં ભારે નારાજગી થઈ અને સહકારી ક્ષેત્રમાં એક પ્રકારની ખૂબ જબરજસ્ત નારાજગી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મહેશભાઈ વસાવાએ
એ દૂધધારા ડેરીના ડાયરેક્ટર હતા એમને રાજીનામું આપી દીધું. કે આ પ્રકારનું જે સહકારી ક્ષેત્રમાં ગરબડ નહીં થવી જોઈએ, તો એને ધ્યાનમાં રાખી એમને રાજીનામું આપી દીધું છે. એ ખરેખર આ સુનિલ પટેલને 15-20 દિવસની અંદર ડિરેક્ટર પદેથી ડ્રોપ કરવામાં આવે છે. એ પ્રક્રિયા તદ્દન ખોટી છે અને કોઈ પણ ખુલાસો આપતા હશે તો કાઢવા માટેનો આ બધો ખુલાસો છે. સુનિલ પટેલને કોઈ પણ રીતે કાઢીને પેલી બાજુ પ્રકાશ દેસાઈની દૂધધારા ડેરીમાં સમાવેશ કરવા માટેની આખી આ બધી ગોઠવણ હતી અને એ ગોઠવણથી અમે બધા જ નારાજ છે. જે જિલ્લામાં કોઈને પૂછવામાં આવ્યું નથી, ડાયરેક્ટ સ્ટેટ ગવર્મેન્ટે કઈ રીતના નિર્ણય લીધો છે હજુ પણ અમને સમજાતું નથી. જે પણ કંઈક હશે તો એનાથી બધા જ લોકો નારાજ છે. મહેશભાઈ એની રાજીનામું જે આપ્યું છે એનું બિલકુલ એ કારણ બિલકુલ વ્યાજબી છે કે આ પ્રકારનું નહીં હોવું જોઈએ. કમસે કમ નીચે જે ફિલ્ડ પરના લોકોને પૂછવામાં આવવું જોઈએ. એ ખેડૂતોના પ્રતિનિધિ, દૂધ ઉત્પાદકો, સહકારી ક્ષેત્રના પ્રતિનિધિ કોણ હોઈ શકે? એ નીચેના લોકોએ, તાલુકાના લોકોએ, જિલ્લાના લોકોએ, જે ખેડૂતો અને દૂધ ઉત્પાદક સાથે જોડાયેલા લોકોએ નિર્ણય કરવાનો. ગાંધીનગરમાં બેઠેલા લોકો નિર્ણય કરે એ વ્યાજબી નથી, એનાથી નુકસાન થવાનું છે. હવે આ મનસુખભાઈને પણ એ કહેવાનું થાય છે કે નિયમો, નિર્ણયો સહકારિતાની ગાંધીનગરમાંથી નહીં પણ દિલ્હીથી લેવાય છે. અને મહેશ વસાવાએ એ પણ સમજવું જોઈએ કે તમે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તો તમને ભાજપમાં લઈ આવવા માટે ભાજપે શું શું કર્યું હતું. અને તમારા જ સાથી પ્રકાશ દેસાઈ પણ ભાજપમાં આવ્યા તો એમને આમ તો નહીં જ આવ્યા હોય. જેવું તમારી સાથે થયું હશે તેવું એમની સાથે પણ થયું હશે. એટલે અમને એ નથી ખબર કે તમારો અંદરો અંદરનો ડખો શું છે, પણ ભાજપ શું કરી રહી છે તે તમારે ચોક્કસથી સમજવું જોઈએ. તમારા અંદરો અંદરના ડખાથી તમને નહીં પણ ભાજપને જ ફાયદો છે. તમે જાતે જ ભાજપને ફાયદો કરાવી રહ્યા છો. હવે તમે રાજીનામું આપી દીધું, એમાં ભાજપને કોઈ ફાયદો તો નથી થવાનો, તમને જ નુકસાન છે. એટલે હજુ પણ સમય છે, સમજી જાઓ. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.